નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં શ્રી એસએન વિદ્યાલય શાળા પરિવાર વતી આપનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર આપણે ચેપ્ટર નંબર 6 નો અભ્યાસ કરી રહ્યા છીએ અને આ ચેપ્ટર નંબર 6 ની અંદર આપણે આગળના લેક્ચરની અંદર સશસ્ત્રીકરણ, નિઃશસ્ત્રીકરણ તેમજ એશિયા અને આફ્રિકામાં સ્વતંત્ર થયેલા રાષ્ટ્રોની ખૂબ વિગતવાર સમજ મેળવી. આજે આપણે આગળનો ટોપિક વિશે વિગતવાર સમજીશું, જેમાં બિન જોડાણવાદી ચળવળ. એશિયા અને આફ્રિકાના સ્વતંત્ર થયેલા રાષ્ટ્રોએ વિશ્વના બે સત્તા જૂથો અમેરિકા અને રશિયા જેવા બંને સત્તા જૂથોમાં જોડાયા નહીં અને ત્રીજું એક જૂથ બનાવ્યું. એ જૂથનું નામ ઓળખાયું બિન જોડાણવાદી જૂથ. લોકશાહી અમેરિકા, સામ્યવાદી રશિયા બંને સત્તા જૂથો અને લશ્કરી જૂથમાં ન જોડાઈને એક ત્રીજું જૂથ ઊભું કર્યું, જે જૂથ બિન જોડાણવાદી જૂથ તરીકે ઓળખાયું. એટલે કે એની વ્યાખ્યા આપી વિદ્યાર્થી મત. વિશ્વમાં બે સત્તા જૂથો અમેરિકા અને રશિયા. તો આ વિશ્વના બે પરસ્પર વિરોધી સત્તા જૂથો અને લશ્કરી જૂથો સાથે ન જોડાઈને વિશ્વના બે સત્તા જૂથો સાથે ન જોડાઈને વિશ્વના બે સત્તા જૂથો સાથે ન જોડાઈને તેમને અપનાવેલી અથવા એક પણ સત્તા જૂથ અથવા લશ્કરી જૂથ, વિશ્વના બે સત્તા જૂથો, લશ્કરી જૂથો અને અલગ અલગ પ્રકારના બે એવા જૂથો વિશ્વના બે સત્તા જૂથો અને લશ્કરી જૂથોમાં અને લશ્કરી જૂથો સાથે ન જોડાઈને તેમને અપનાવેલી વિદેશ નીતિને બિન જોડાણવાદી નીતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, વિશ્વની અંદર દ્વિતીય વિશ્વયુદ્ધ પછી બે સત્તા જૂથો અને લશ્કરી જૂથો બન્યા હતા, પરંતુ વિશ્વના આ સ્વતંત્ર બનેલા રાષ્ટ્રોએ વિશ્વના બે સત્તા જૂથો અને લશ્કરી જૂથો સાથે ન જોડાઈને તેમને અપનાવેલી વિદેશ નીતિને બિન જોડાણવાદી નીતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ બિન જોડાણવાદી નીતિ નો ઉદ્ભવ દ્વિતીય વિશ્વયુદ્ધ પછી સ્વતંત્ર બનેલા કેટલાક રાષ્ટ્રોએ અમેરિકા અને રશિયા સાથે લશ્કરી જૂથમાં ન જોડાવાનું પસંદ કર્યું અને પરિણામે આ એક પણ સત્તા જૂથ અને એક પણ લશ્કરી જૂથ સાથે ન જોડાઈને તેમને અપનાવેલી વિદેશ નીતિને બિન જોડાણવાદી નીતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ બિન જોડાણવાદી જૂથોનું એક અલગ પ્રકારનું જૂથ બનાવવામાં આવ્યું. જે સત્તા જૂથ અને જે લશ્કરી જૂથમાં ન જોડાવાનું પસંદ શા માટે કરવામાં આવ્યું હતું કે વિશ્વ માટે આ બંને સત્તા જૂથ, લશ્કરી જૂથ એ ખતરારૂપ છે અને આવો કેન પ્રકારે આ સ્વતંત્ર બનેલા રાષ્ટ્રોને ભય જણાતો હતો અને એના જ પરિણામ સ્વરૂપે એશિયા અને આફ્રિકાના
કેટલાક સ્વતંત્ર બનેલા રાષ્ટ્રો જેની આપણે આગળના લેક્ચરની અંદર વાત કરી હતી, એશિયા અને આફ્રિકાના સ્વતંત્ર બનેલા રાષ્ટ્રોએ આ વિશ્વના બંને સત્તા જૂથો અને લશ્કરી જૂથો સાથે ન જોડાયા અને તેમને અપનાવેલી વિદેશ નીતિને બિનજોડાણવાદી નીતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ બિનજોડાણવાદી નીતિની શરૂઆત ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુનું પ્રબળ સમર્થન સાથે બિનજોડાણવાદી ની તરફેણમાં સૌથી પહેલા શરૂઆત ભારત દ્વારા કરવામાં આવી. એમાં 4 દેશોના વડાઓએ સૌથી મોટું યોગદાન બિનજોડાણવાદી જૂથનું રચના થાય એ માટેના પ્રયાસો કરવામાં આવ્યા. એમાં ભારત તરફથી ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, એ પછી ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખનું પણ ખૂબ મોટું યોગદાન હતું. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ અહમદ સુકર્ણો એ પણ બિનજોડાણવાદી નીતિના સમર્થન માટે એને પણ મોટું બધું યોગદાન આપેલું છે. ત્યાર પછી ઇજિપ્તના રાષ્ટ્રપતિ જમાલ અબ્દુલ નાસર, આ જમાલ અબ્દુલ નાસરે પણ બહુ મોટું યોગદાન બિનજોડાણવાદી જૂથની રચના થાય એ માટે આપ્યું હતું. અને છેલ્લે યુગોસ્લાવિયાના રાષ્ટ્રપતિ હતા માર્શલ ટીટો. તો આ 4 દેશોના વડાઓનું ખૂબ મોટું સમર્થન હતું. આ 4 દેશોના, ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, ઇન્ડોનેશિયાના અહમદ સુકર્ણો, ઇજિપ્તના જમાલ અબ્દુલ નાસર અને યુગોસ્લાવિયા માર્શલ ટીટો. તો આ 4 દેશોના વડાઓએ બિનજોડાણવાદી નીતિને પ્રબળ સમર્થન આપી અને વિશ્વના એક પણ સત્તા જૂથ અને એક પણ લશ્કરી જૂથમાં ન જોડાઈ અને આવું ત્રીજું વિશ્વમાં સૌથી સારું બિનજોડાણવાદી જૂથ બને, એમની વિદેશ નીતિ એ પ્રકારની રહે એ માટેની એમને કામગીરી કરી. કારણ કે વિશ્વનું સત્તા જૂથ અને લશ્કરી જૂથમાં જોડાવું વિશ્વ માટે ખતરારૂપ છે એવી આ લોકોને સમજ હતી. અને એના જ પરિણામ સ્વરૂપે એશિયા અને આફ્રિકાના સ્વતંત્ર બનેલા રાષ્ટ્રોએ બિનજોડાણવાદી નીતિ ધરાવતું એક જૂથ બનાવ્યું અને એના પ્રમાણે એમાં અલગ અલગ 4 દેશોના વડાઓએ મહત્વની ભૂમિકા ભજવી અને સૌથી પહેલા આ બિનજોડાણવાદી જૂથની એક પરિષદ બિનજોડાણવાદી જૂથોની પ્રથમ પરિષદ યોજવામાં આવી અને એ પ્રથમ પરિષદ ઇન્ડોનેશિયાના બાન્ડુક શહેરમાં 1955માં ઇન્ડોનેશિયાના બાન્ડુક શહેરની અંદર બિનજોડાણવાદી નીતિ ધરાવતા દેશોની પ્રથમ
પરિષદનું આયોજન કરવામાં આવ્યું અને એ પરિષદની અંદર એશિયામાંથી 23 જેટલા રાષ્ટ્રોએ ભાગ લીધો અને આફ્રિકા ખંડની અંદરથી 6 જેટલા રાષ્ટ્રોએ આ પરિષદમાં ભાગ લીધો. એશિયામાં 23 અને આફ્રિકા ખંડમાંથી 6 જેટલા રાષ્ટ્રોએ, એશિયામાંથી 23 જેટલા રાષ્ટ્રોએ પ્રથમ ઇન્ડોનેશિયાના બાન્ડુક શહેરની અંદર યોજવામાં આવેલી 1955માં એમાંથી 23 જેટલા એશિયા ખંડમાંથી રાષ્ટ્રોએ ભાગ લીધો અને આફ્રિકા ખંડમાંથી લગભગ 6 જેટલા રાષ્ટ્રોએ આ પરિષદમાં ભાગ લીધો. અને એ પરિષદની અંદર આ પરિષદ યોજવામાં આવી જે 1955ના બાન્ડુક શહેરમાં યોજવામાં આવી. એ પરિષદમાં એક એજન્ડા નક્કી કરવામાં આવ્યો અને એમાં નક્કી કરવામાં આવ્યું કે વિશ્વના ગરીબ દેશો છે એ ગરીબ દેશોને વચ્ચે સાંસ્કૃતિક સહકાર થાય, આર્થિક સહકાર વધે, તેમજ સામ્રાજ્યવાદનો જે સામ્રાજ્યવાદ છે એ સામ્રાજ્યવાદનો જબરદસ્ત વિરોધ કરવો, સામ્રાજ્યવાદનો વિરોધ કરવો. જે ગરીબ રાષ્ટ્રો છે એમાંથી આર્થિક સાંસ્કૃતિક ધોરણે એ આગળ આવે અને સામ્રાજ્યવાદ નેસ્ત નાબૂદ થાય એ માટેનો એજન્ડા, એ માટેનું ધ્યેય નક્કી કરવામાં આવ્યું. ઇન્ડોનેશિયાના બાન્ડુક શહેરમાં યોજવામાં આવેલી 1955ની આ પરિષદમાં વિશ્વના ગરીબ રાષ્ટ્રો વચ્ચે સહકાર વધે, ગરીબી નાબૂદ થાય, સાંસ્કૃતિક વિકાસ થાય, આર્થિક રીતે પગભર થાય, તેમજ સામ્રાજ્યવાદનો વિરોધ થાય. આવી ધ્યેય સાથે પ્રથમ પરિષદ યોજવામાં આવી અને એવું નક્કી કરવામાં આવ્યું. એમાં એશિયામાંથી 23 જેટલા રાષ્ટ્રોએ ભાગ લીધો અને આફ્રિકા ખંડમાંથી 6 જેટલા રાષ્ટ્રોએ ભાગ લીધો. એટલે એમસીક્યુ ખાલી જગ્યામાં 2 ગુણનો પ્રશ્ન પૂછી શકાય. ઘણા બધા એવા નીકળે છે કે બિન જોડાણવાદી નીતિ એટલે કેવી, તો કે વિશ્વમાં એક પણ સત્તા જૂથ અને લશ્કરી જૂથમાં ન જોડાઈને તેમને અપનાવેલી વિદેશ નીતિને બિન જોડાણવાદી નીતિ તરીકે ઓળખવામાં આવે છે. એમસીક્યુ ખાલી જગ્યા જોડકા જોડો અને 2 ગુણનો પ્રશ્ન પૂછાય. બિન જોડાણવાદી નીતિને સમર્થન કરવામાં સૌથી મોટું યોગદાન કયા દેશના કયા નેતાઓએ આપેલું છે? તો ભારતના જવાહરલાલ નહેરુ, ઇન્ડોનેશિયા અહમદ સુકર્ણો, ઇજિપ્ત જમાલ અબ્દુલ નાસર અને યુગોસ્લાવિયા કર્નલ માર્શલ ટીટો. તો આવા યોગદાન ખૂબ મોટા પ્રમાણમાં આ 4 દેશોના 4 વડાઓએ આપેલ છે. પ્રશ્ન આગળ પૂછાય, પ્રથમ પરિષદનું આયોજન બિન જોડાણવાદી નીતિ ધરાવતા દેશોનું કયા શહેરમાં, કયા દેશમાં, કઈ વર્ષમાં કરવામાં આવ્યું? તો કે ઇન્ડોનેશિયાના બાન્ડુક શહેરમાં 1955માં યોજવામાં આવ્યું. તેમાં 23 રાષ્ટ્રો એશિયા ખંડમાંથી અને 6 રાષ્ટ્રો આફ્રિકા ખંડમાંથી ભાગ લીધો હતો. આ પ્રથમ પરિષદમાં કયો એજન્ડા, કયો ધ્યેય નક્કી કરવામાં આવ્યો હતો? તો યાદ રાખજો, ફરી પાછું હું લખીને બતાવું છું. પ્રથમ પરિષદમાં ધ્યેય નક્કી કરવામાં આવ્યો હતો કે વિશ્વની અંદર જે ગરીબ રાષ્ટ્રો છે આ ગરીબ રાષ્ટ્રો છે એ ગરીબ રાષ્ટ્રો વચ્ચે શું થાય? તો કે સાંસ્કૃતિક અને આર્થિક વિકાસ થાય, તેમજ સામ્રાજ્યવાદ
સામ્રાજ્યવાદનો વિરોધ કરવાનો ધ્યેય જાહેર કરવામાં આવ્યો. કયો ધ્યેય પ્રથમ પરિષદમાં જાહેર કરવામાં આવ્યો? તો કે વિશ્વમાં ગરીબ રાષ્ટ્રો વચ્ચે સાંસ્કૃતિક આર્થિક વિકાસ થાય તેમજ સામ્રાજ્યવાદનો વિરોધ કરવાનો ધ્યેય જાહેર કરવામાં આવ્યો. પ્રથમ પરિષદ જે ઇન્ડોનેશિયાના બાન્ડુક શહેરમાં યોજવામાં આવી હતી. ત્યાર પછી 1961ના બેલગ્રેડની અંદર આ એક પરિષદ જે બનાવવામાં આવી, એ પરિષદ વિધિવત રીતે શરૂ કરવામાં આવી, જેનું નામ નોન એલાઇનમેન્ટ મુવમેન્ટ તરીકેની સંસ્થાની સ્થાપના કરવામાં આવી. 1961માં નામની એક પરિષદની સ્થાપના કરવામાં આવી બેલગ્રેડ ખાતે. તો 1961માં નોન એલાઇનમેન્ટ મુવમેન્ટ નામ નોન એલાઇનમેન્ટ એ મુવમેન્ટ એમ નોન એલાઇનમેન્ટ મુવમેન્ટ નામની એક સંસ્થા શરૂ કરવામાં આવી અને એની વિધિવત રીતે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી, સંસ્થા શરૂ કરવામાં આવી, જે 1961માં બેલગ્રેડ ખાતે યોજવામાં આવી હતી. હવે આ જે બિન જોડાણવાદી જે દેશો છે એ દેશો એ પોતાના જે પણ સત્તા જૂથોને લશ્કરી જૂથોમાં ન જોડાયા અને તટસ્થ રહેવાની જાહેરાત કરવામાં આવી. એટલે ભારતે પણ પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના અધ્યક્ષ સ્થાને ભારતે પણ બિન જોડાણવાદી નીતિ આઝાદી મળી એ સાથે જ પસંદ કરી. અમેરિકાની એવી ઈચ્છા હતી કે ભારત પોતાના લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવે છે, એટલે ભારત એ અમેરિકાના સત્તા જૂથમાં જોડાય. પરંતુ ભારતે તેનાથી વિપરીત, અમેરિકાથી વિપરીત બિન જોડાણવાદી નીતિ અપનાવી. જ્યારે આપણું પાડોશી રાષ્ટ્ર આપણામાંથી છૂટું પડેલું પાકિસ્તાન એને અમેરિકાના સત્તા જૂથમાં જોડાવાનું પસંદ કર્યું, જ્યારે ભારતના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુની વિચારસરણી પ્રમાણે વિશ્વના એક પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં જોડાવવું વિશ્વ શાંતિ માટે ખતરારૂપ છે એવું ભારત માનતું હતું, જવાહરલાલ નહેરુ માનતા હતા. એટલા માટે જ ભારતે બિન જોડાણવાદી નીતિ અપનાવી અને બિન જોડાણવાદી નીતિ અપનાવવાના કારણે ભારત માનતું હતું કે વિશ્વમાં એક પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં જોડાવાને બદલે તટસ્થ રહેવાથી, વિશ્વના એક પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં જોડાવાને બદલે તટસ્થ રહેવાથી ભારત શું માનતું હતું? તો કે વિશ્વના એક પણ સત્તા જૂથમાં જોડાવાને બદલે તટસ્થ રહેવાથી ભારતના હિતોનું વધારે સારી રીતે રક્ષણ કરી શકાશે. તેવું ભારતનું માનવું હતું. ભારતનું શું માનવું હતું? તો કે વિશ્વમાં એક પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં જોડાવાને બદલે જો તટસ્થ રહીશું, એટલે કે અમેરિકા સત્તા જૂથમાં ન જોડાવી, રશિયા સત્તા જૂથમાં ન જોડાવી, તો એક પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં ન જોડાવાના બદલે કેવા રહીશું? તો કે તટસ્થ રહીશું. જો તટસ્થ રહીશું તો ભારતના હિતોનું
આપણે વધારે સારી રીતે રક્ષણ કરી શકીશું એવું જવાહરલાલ નહેરુ અને ભારતનું માનવું હતું. ભારતનું પણ માનવું હતું કે વિશ્વમાં એવી માન્યતા રહેલી છે, ભારતે માન્યતા ઉપર રહેલું છે કે વિશ્વની અંદર બે સત્તા જૂથ અને લશ્કરી જૂથ એ વિશ્વ શાંતિ માટે ખતરારૂપ છે, વિશ્વ માટે ખૂબ મોટી મુસીબત ઊભી કરી શકે છે એવું ભારત માનતું હતું. એટલે આ બિન જોડાણવાદી નીતિ ધરાવતા દેશો છે એ દેશોનું પ્રથમ સંમેલન 1955માં યોજવામાં આવ્યું અને ધીરે ધીરે બહુ મોટા એવા બિન જોડાણવાદી ધરાવતા દેશો છે એની સંખ્યા ધીરે ધીરે વધતી ગઈ. આજે પરિસ્થિતિ એવી આવી છે, પુસ્તકમાં છાપેલ પ્રમાણે છેલ્લે બિન જોડાણવાદી નીતિ ધરાવતા દેશોનું જૂથનું 13મું શિખર સંમેલન પહેલું ઇન્ડોનેશિયામાં યોજાયું અને પુસ્તકમાં છાપ્યા એ આગળના વર્ષનું 13મું શિખર સંમેલન, બહુ મોટું સંમેલન કુઆલાલંપુરમાં યોજવામાં આવ્યું હતું. ઇન્ડોનેશિયાના કુઆલાલંપુરમાં 2003માં તો આવા બિન જોડાણવાદી નીતિ ધરાવતા દેશોની આવી અલગ અલગ પ્રકારની ચળવળ શરૂ થઈ. પ્રથમ સંમેલન થયું, પુસ્તકમાં છાપ્યા પ્રમાણે 13મું શિખર સંમેલન એ ઇન્ડોનેશિયાના કુઆલાલંપુર શહેર ખાતે યોજવામાં આવ્યું. 2003ની અંદર આજે 20 થઈ છે એટલે બીજા ઘણા બધા 15-16 સંમેલન, 17મું સંમેલન પણ કદાચ યોજાઈ ગયું હશે. પણ પુસ્તકમાં છાપેલ પ્રમાણે 2003ની અંદર 13મું શિખર સંમેલન એ કુઆલાલંપુરમાં યોજવામાં આવ્યું હતું. અને આજે પરિસ્થિતિ એવી છે કે વિશ્વની અંદર અમેરિકા અને રશિયા બે સત્તા જૂથો અને લશ્કરી જૂથો કરતાં પણ વધુ દેશોની સંખ્યા સાથે ધરાવતું આ બિન જોડાણવાદી જૂથ, એની સભ્ય સંખ્યા આજે એ બે જૂથો કરતાં પણ ખૂબ મોટી વધારે થઈ છે. અને એ બિન જોડાણવાદી જૂથો એ અપનાવેલી વિદેશ નીતિ, વિશ્વના એક પણ સત્તા જૂથ અને એક પણ લશ્કરી જૂથમાં ન જોડાઈને તેમને અપનાવેલી વિદેશ નીતિને બિન જોડાણવાદી નીતિ તરીકે ઓળખવામાં આવે છે. અને એના માટે ભારત તરફથી જવાહરલાલ નહેરુનું યોગદાન હતું. ઇન્ડોનેશિયાના અહમદ સુકર્ણો, ઇજિપ્તના કર્નલ જમાલ અબ્દુલ નાસર અને યુગોસ્લાવિયાના રાષ્ટ્રપ્રમુખ માર્શલ ટીટો, આ 4 દેશોના વડાઓએ દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વના એક પણ સત્તા જૂથ અને એક પણ લશ્કરી જૂથમાં ન જોડાઈ અને બિન જોડાણવાદી જૂથની ચળવળ ચલાવી અને એ જૂથ છે એ આગળ વધે એ માટે આ 4 દેશોના વડાઓએ ખૂબ મોટું યોગદાન આપ્યું. અને એના પ્રયાસોના ભાગરૂપે જ પહેલું બિન જોડાણવાદી નીતિ ધરાવતા દેશોની પહેલી પરિષદનું આયોજન થયું ઇન્ડોનેશિયાના બાન્ડુગ શહેરની અંદર 1955માં યોજવામાં આવી. એશિયામાં 23 જેટલા રાષ્ટ્રોએ, આફ્રિકા ખંડમાં 6 જેટલા રાષ્ટ્રોએ આ પરિષદમાં ભાગ લીધો. બિન જોડાણવાદી નીતિ ધરાવતા દેશોનું કયું ધ્યેય જાહેર કરવામાં આવ્યું? પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો વિશ્વમાં ગરીબ રાષ્ટ્રો વચ્ચે, ગુલામ જે રાષ્ટ્રો હતા એ રાષ્ટ્રો વચ્ચે અને ગરીબ રાષ્ટ્રો વચ્ચે સાંસ્કૃતિક અને આર્થિક વિકાસ થાય તેમજ સામ્રાજ્યવાદની નીતિનો જબરદસ્ત વિરોધ થાય એવો ધ્યેય, એવો હેતુ આ પ્રથમ પરિષદમાં જાહેર કરવામાં આવ્યો. અને એ પરિષદમાં જાહેર કરવાની સાથે જ 1961ની અંદર બેલગ્રેડ ખાતે યોજાયેલી આગળની પરિષદમાં વિધિવત રીતે
નામનું નોન એલાઇનમેન્ટ મૂવમેન્ટ નામની સંસ્થા શરૂ કરવામાં આવી અને એ સંસ્થા શરૂ કર્યા પછી ભારત પણ એવું માનતું થયું હતું કે વિશ્વના એક પણ સત્તા જૂથ અને વિશ્વનો એક પણ લશ્કરી જૂથ એ વિશ્વ શાંતિ માટે ખતરારૂપ છે. જો આપણે તટસ્થ રહીશું તો ભારતના હિતોનું આપણે વધારે સારી રીતે રક્ષણ કરી શકીશું એવી ભારતની માન્યતા રહેલી છે. ભારતના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુની પણ માન્યતા રહી છે કે વિશ્વમાં બે સત્તા જૂથ, બે લશ્કરી જૂથનું જે જોડાણ છે તે વિશ્વ શાંતિ માટે ખતરારૂપ છે એવું ભારતનું માનવું અને વડાપ્રધાન જવાહરલાલ નહેરુનું પણ માનવું હતું. અને ધીરે ધીરે કરતા આ બિન જોડાણવાદી ચળવળનું જૂથ આજે સૌથી મોટું જૂથ બનીને ઉભરી આવ્યું છે વિશ્વમાં. અને છેલ્લે પુસ્તકમાં છાપ્યા પ્રમાણે 13મું શિખર સંમેલન 2003ની અંદર કુઆલાલંપુર શહેરમાં યોજવામાં આવ્યું હતું. આજે તો 14મું, 15મું અને 16મું સંમેલન પણ યોજાઈ ગયેલું છે, પણ એની માહિતી આપણે પુસ્તકમાં આપેલ નથી, કારણ કે એ સમયે પુસ્તક જ્યારે છપાયું ત્યારે એ 2003નું કુઆલાલંપુરનું શિખર સંમેલન એટલે કે બહુ મોટું સંમેલન જે બિન જોડાણવાદી ને સમર્થન આપે છે એવા દેશોનું જૂથની એક પરિષદ યોજવામાં આવી હતી. તો આ તટસ્થ રહેલા રાષ્ટ્રોએ બિન જોડાણવાદી નીતિનો જબરદસ્ત અભિગમ અપનાવ્યો. વિશ્વ રાજકારણમાં યોગ્ય પ્રદાન આપવામાં તેઓ સફળ રહ્યા. વિશ્વ શાંતિ જળવાઈ રહે, યુદ્ધકીય ઘટનાઓ ન બને, માનવ સમાજ અને રાષ્ટ્રીય ભાવનાનો જ વિકાસ જળવાય, મહાસત્તા નિશસ્ત્રીકરણનું વલણ અપનાવે તે માટેનો નૈતિક પ્રભાવ જમાવવામાં બિન જોડાણવાદી નીતિ ધરાવતા દેશોને સફળતા મળી. તો આવી અલગ પ્રકારની એક ત્રીજું જૂથની રચના કરી અને એ ત્રીજા જૂથની રચનામાં આ તમામ દેશો જે ગુલામ હતા, ગરીબ હતા, એ રાષ્ટ્રો સફળ થયા અને વિશ્વના એક પણ સત્તા જૂથ અને વિશ્વના એક પણ લશ્કરી જૂથમાં ન જોડાઈ અને તેમને અપનાવેલી વિદેશ નીતિને કેવી કહે છે? તો કે બિન જોડાણવાદી નીતિ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એની વ્યાખ્યા, કયા કયા દેશોએ એને સમર્થન આપ્યું એ પ્રશ્ન પૂછાય. પ્રથમ પરિષદ યોજવામાં આવી, ક્યાં, ક્યારે, કયા શહેરમાં, કેટલા રાષ્ટ્રોએ ભાગ લીધો, કયો ધ્યેય જાહેર કરવામાં આવ્યો હોય તો એ, નામનું મોમેન્ટ ક્યારે શરૂ કરવામાં આવી એ, અને ભારતનું શું માનવું છે. જવાહરલાલ નહેરુ શું માનતા હતા? તો કે એ વિશ્વના એક પણ સત્તા જૂથ અને લશ્કરી જૂથમાં ન જોડાવાને બદલે તટસ્થ રહેવાથી ભારતના હિતોનું વધારે સારી રીતે આપણે રક્ષણ કરી શકીશું એવું જવાહરલાલ નહેરુ અને ભારત માનતા હતા. અને એટલા માટે જ ભારતે બિન જોડાણવાદી નીતિ અપનાવી. અને આજે પણ વિદ્યાર્થી મિત્રો, આઝાદીના 74-75 વર્ષ થયા છતાં પણ આપણે આજે બિન જોડાણવાદી વિદેશ નીતિ અપનાવેલી છે અને એમાં આપણે સફળ પણ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે બિન જોડાણવાદી નીતિની ચળવળ વિશે આપણે વિગતવાર સમજવી. આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર બીજો એક સરસ મજાનો ટોપિક, જર્મનીના ભાગલા. પશ્ચિમ યુરોપિયન દેશ જર્મની, એ જર્મનીના ભાગલા પાડ્યા અને ફરી પાછું જર્મની એક થયું, એટલે કે જર્મનીના ભાગલા અને એકીકરણ 3 અને 4 ગુણનો આ ટોપિક આવતા નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. ત્યાં સુધી હું આપની રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.